Hello dear students, good morning. Welcome in botany lecture. Students, in this lecture we are going to start a reproductions part, right? In earlier lecture we have completed a anatomical part of the sargassum. So right now in this lecture we are discuss about reproductions in sargassum. So first of all, which type of the reproductions in sargassum? So normally in sargassum, two types of the reproductions, vegetative and sexual, right? Here asexual reproduction is absolutely absent. Here no asexual reproductions, only vegetative and sexual reproductions are present. Right. So we are learning one by one. So first of all, vegetative reproductions. So vegetative reproductions is normally take place by a fragmentation. So first of all, what is the fragmentations? Right. तो फ्रेगमेंटेशन केने कहेवाय? एक वखत आई थिंक આપણે આ વસ્તુ આવી ગઈ છે, રાઈટ? ફિઝિયોલોજીકલી અથવા મિકેનિકલી જે થેલસ સ્ટ્રક્ચર હોય એની અંદર બ્રેક થાય એટલે તૂટી જાય અને નાના નાના સેગમેન્ટ્સની અંદર જો એ સેપરેટ થાય ધેન ઇન્ડિવિજ્યુઅલ સેગમેન્ટ ઇઝ એબલ ટુ ન્યૂ પ્લાન્ટ ગ્રોથ. હવે જે સેગમેન્ટ હશે ને એ એક સેગમેન્ટ એટલો એબલ હશે કે એમાંથી નવું સરગાસમ એટલે નવો પ્લાન્ટ બોડી છે એમાંથી બનાવી શકે. સો ધીસ મિકેનિઝમ્સ ઇઝ ફ્રેગમેન્ટેશન્સ, રાઈટ? ધ યંગર થેલસ, રાઈટ, અથવા ઓલ્ડ થેલસ here not individually described. So the thallus break into the fragments. Fragment એટલે નાના નાના segments due to the mechanically injured or death and the decay of the older parts. જે જૂના પાર્ટ્સ હોય ને, ઓલ્ડર અને યંગર, જે ઓલ્ડર પાર્ટ્સ હોય એ મરી જાય અને એનું વિઘટન થતું હોય ત્યારે એમાં શું થાય? બ્રેક થાય. ધ યંગર રિજન ગેટ્સ સેપરેટ અને ત્યારે એ શું થવાનું છે? જે યંગર રિજન હશે એ એનાથી છૂટો પડે એટલે નાના નાના જે સેગમેન્ટ હવે જે પડ્યા હશે, બ્રેક પડ્યા હશે, એ નાના એક સેગમેન્ટ્સમાંથી નવો પ્લાન્ટ છે ગ્રો થશે. ધ સેપરેટ રિજન ગ્રોઝ એન્ડ ફાઇનલી ડેવલપ ઇન્ટુ ધ ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ લાઇક ધ મધર. એટલે કે જે હવે નવો ગ્રોથ થશે એ સિમિલર ટુ મધર પ્લાન્ટ્સ. જે મધર પ્લાન્ટ હોય એના જેવો જ એ નવો પ્લાન્ટ બોડી છે એ બનશે, ડેવલપ થશે. ઇન સમ સ્પીસીસ like that Sargassum hystrix and Sargassum natanus growing in the Sargasso Sea. Sargasso Sea કેને કીધું છે? આપણે એક વખત આવી ગયું છે કે એ એરિયાની અંદર સૌથી વધારે આ સરગાસમની સ્પીસીસ છે એ જોવા મળે છે એટલે એ ભાગને સરગાસો સી તરીકે ઓળખવામાં આવે છે. ઇન સરગાસો સી આર ધ કમ્પ્લીટલી સ્ટરાઇલ as they do not form any reproductive structure. So in this species no reproductive organs are the present. Which species? Sargassum hystrix and the Sargassum natanus. In this species no reproductive organs are the present. તો હવે ફિક્સ થઈ ગયું રિપ્રોડક્ટિવ ઓર્ગન નથી તો વેજીટેટિવલી રિપ્રોડક્શન્સ જ એની અંદર થવાનું છે. જો રિપ્રોડક્ટિવ ઓર્ગન હોય તો એની અંદર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે. બટ સરગાસમ હાઇસ્ટ્રિક્સ એન્ડ સરગાસમ નાટાનસ હેવિંગ no reproductive organs, right? So in this species the only fragmentations is the multiplications. તો એક જ મેથડ હવે એની પાસે વધી છે મલ્ટિપ્લિકેશન્સ કરવા માટે કે એની વસ્તી જે છે એને જાળવવા માટે, એની આગળ નવો પ્લાન્ટ બોડી ડેવલપ કરવા માટે. કઈ છે? ફ્રેગમેન્ટેશન. અને ફ્રેગમેન્ટેશન ઇઝ અ મોડ ઓફ ધ વેજીટેટિવ પ્રોપોગેશન્સ.
Then another method is sexually reproductions. સેક્સ્યુઅલી રિપ્રોડક્શન્સ ક્યારે થતું હોય? રિપ્રોડક્શન્સ જ્યારે એની અંદર મેલ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર્સ પ્રેઝન્ટ હોય, રાઈટ? તો મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ યાદ કરો, જ્યારે આપણે લીફ સ્ટ્રક્ચર આપણે જોતા હતા, રાઈટ? એની અંદર કેવિટીઝ સ્ટ્રક્ચર જે જોવા મળતું હતું. કેવિટીઝ ધેટ મીન્સ અ કોન્સેપ્ટેકલ્સ. So in Sargassum, different two types of the cavities, sterile cavities and fertile cavity, right? Sterile cavity is also called cryptostomata, right? એ આપણે આગળ જોઈ લીધું છે એક વખત. So now fertile cavities. So fertile cavities in fertile region. Fertile cavity એટલે એની અંદર fertile region હોય છે. So in this cavity, male reproductive structures and female reproductive structures are developed. તો આ કેવિટીની અંદર મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર જે છે એ ડેવલપ થશે, રાઈટ? એન્ડ યસ, મેલ કેવિટીઝ એન્ડ ધ ફિમેલ કેવિટીઝ આર ધ ડિફરન્ટ. એક જ કેવિટીની અંદર ક્યારેય મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર્સ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર્સ હોતા નથી. So here two conceptacles are the different, not the same, right? So sexual reproductions in the Sargassum is oogamous type. Oogamous, that means the advanced type of the reproductions, right? આ એક વખત આપણે આવી ગયું છે, જ્યારે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોતા હતા ત્યારે આપણે વાત થઈ હતી. It takes place by the union of the anthrozoids and the egg. That means male reproductive structures into produce the anthrozoid and the female reproductive structures into produce the egg. જે ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હશે એમાંથી એગ પ્રોડ્યુસ થશે, ડેવલપ થશે, એન્ડ મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હશે એમાંથી એન્થ્રોઝોઇડ છે એ ડેવલપ થશે, રાઈટ? And these anthrozoids are the moving and the nearby the egg and fuse. જ્યારે એન્થ્રોઝોઇડ છે મેચ્યોર થશે અને એગ પાસે જશે, આ એગ અને એન્થ્રોઝોઇડ બંને ફ્યુઝ થશે, ભેગા થાય અને એક ઝાયગોટ ફોર્મ કરશે. આ જ આખી મિકેનિઝમ છે એ આપણે સમજવાની છે કે એન્થ્રોઝોઇડ છે કઈ રીતના ડેવલપ થાય છે એન્ડ એગ છે એ કઈ રીતના ડેવલપ થાય છે. And the sex organ are the produced in the flask shaped cavities, and these cavities are known as the conceptacles, right? અમે બધું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જ્યારે આપણે ચાલુ કર્યું એની પહેલાં મેં એક ટર્મ જે છે એની મેઇન ટર્મ એ મેં તમને સમજાવી દીધી છે, રાઈટ? સો ધ સેક્સ ઓર્ગન્સ આર ધ પ્રોડ્યુસ્ડ ઇન ધ ફ્લાસ્ક શેપ કેવિટીઝ એન્ડ ધીસ કેવિટીઝ ઇઝ known as the conceptacles. And these conceptacles are generally sterile, right? અને આ સ્ટરાઇલ જે કેવિટી હોય એની અંદર પેરાફાઇસિસ છે આપણને જોવા મળતા હોય, રાઈટ? સો conceptacles are the bone on the receptacular branches on the sporophytic thallus. મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સની અંદર આ ટર્મ જે છે અને આ જે આખો કોન્સેપ્ટ છે એ આપણે સમજી લીધો છે. કોન્સેપ્ટેકલ જે બ્રાન્ચીસ જે હોય છે એની અંદર આ કોન્સેપ્ટેકલ છે એ આપણને જોવા મળે છે. સોરી, રિસેપ્ટેકલ બ્રાન્ચીસ જે હોય છે ત્યાં કોન્સેપ્ટેકલ છે એ ડેવલપ થતા હોય છે, રાઈટ? અને રિસેપ્ટેકલ બ્રાન્ચીસ છે એ ક્યારે જોવા મળે? જ્યારે સ્પોરોફાઇટિક જનરેશન, સ્પોરોફાઇટિક ફેઝ જ્યારે ચાલતો હોય ત્યારે. જ્યારે સ્પોરોફાઇટિક ફેઝ છે એ પોતે ઇન્ડિપેન્ડન્ટ ફેઝ છે, એટલે એની અંદર કોન્સેપ્ટેકલ હોય છે અને કોન્સેપ્ટેકલની અંદર ગેમેટોફાઇટિક ફેઝ એટલે કે એની અંદર ગેમેટ છે પ્રોડ્યુસ થાય છે. ગેમેટ્સ ક્યારે પ્રોડ્યુસ થાય? જ્યારે એની અંદર મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર્સ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર્સ બંને એની અંદર હોય ત્યારે, રાઈટ? સો હિયર ગેમેટોફાઇટિક ફેઝ ઇઝ ડિપેન્ડ ઓન ટુ sporophytic phase, right? So conceptacles those having the antheridia and this called a male conceptacle.
જે કોન્સેપ્ટેકલ્સ પાસે એન્થ્રીડિયા હોય છે એને કહેવામાં આવે છે મેલ કોન્સેપ્ટેકલ્સ. એન્ડ અનધર ઇઝ હેવિંગ ધ oogonia. That means this conceptacles known as a female conceptacles, right? So here two types of the conceptacles, one is a male conceptacles and another is a female conceptacles. Male conceptacles having the antheridia and the female conceptacles having the oogonia. And in the heterothelic or the dioecious species, mainly homothelic and the heterothelic, two types of the thallus, right? Homo, that means similar. Hetero, that means different. Heterothelic, that means the male and the female conceptacles are produced on the different plant body, right? Homothelic, that means male and the female conceptacles, male and female reproductive structures are produced on the same plant but different branches, right? Monoecious, dioecious no concept clear થઈ ગયો. Heterothelic, that means a dioecious. Homothelic, that means a monoecious. Male and female antheridia both are the produced on the different plant body. Antheridia જે વધારાનો વર્ડ એક આવી ગયો છે એને ધ્યાનમાં લેવાનો નથી. Male and female reproductive structures both are the produced on the different plant body, right? અલગ પ્લાન્ટ બોડી ઉપર છે તો એને કહેવામાં આવે છે heterothelic अथवा dioecious thallus. Otherwise, in some species homothelic or monoecious species. In monoecious species, male reproductive and the female reproductive structure both are produced on the same plant but different branches, right? આપણે receptacle branches ની વાત કરી એની અંદર ડિફરન્ટ હોય છે. એ વસ્તુ અહીંયા આગળ આવી ગઈ છે એટલે હવે મારે સમજાવવાની જરૂર નથી. સેમ રિસેપ્ટેકલ્સની અંદર એ વસ્તુ જોવા મળે છે. Mostly Sargassum species are the monoecious species. That means same receptacles, right? Monoecious, that means homothelic and same receptacles. Male and reproductive structures are produced on the same receptacles. The fertile and the sterile conceptacles is almost similar. No major difference in fertile and sterile conceptacles, right? In sterile conceptacle having only paraphysis, but in fertile conceptacles having antheridia or the oogonia, right? Antheridia, that means the male reproductive structures, male reproductive conceptacles, and oogonia, that means the female reproductive structures. So here the difference lies the activity of the basal cells. અને કેના આધારે ફર્ટાઇલ અને સ્ટરાઇલ રિજન ડિફરન્ટ પડે છે તો એના માટે જે બેઝલ સેલ જે હોય છે એની એક્ટિવિટી ઉપર એ ડિપેન્ડ હોય છે. ધ ડિફરન્સ લાઇઝ ઇન ધ એક્ટિવિટી ઓફ ધ બેઝલ સેલ્સ વિચ આર ધ પ્રેઝન્ટ ઓફ ધ લિનિયર વોલ ઓફ ધ કોન્સેપ્ટેકલ્સ. જે ફ્લાસ્ક શેપ જે હોય છે એ ફ્લાસ્ક શેપના નીચેના ભાગમાં એટલે કે બેઝ પાર્ટની અંદર જે સેલ હોય, રાઈટ, આ ફ્લાસ્ક શેપ છે તો એના બેઝલ પાર્ટની અંદર જે સેલ્સની એક્ટિવિટી છે, જો અહીંયા જે રિજિયન હશે એ રિજિયન ફર્ટાઇલ હોય તો એની અંદર મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર એટલે કે મેલ કોન્સેપ્ટેકલ્સ ઓર ફિમેલ કોન્સેપ્ટેકલ્સ હોય છે. બટ ધીસ લેયર ઇઝ અ સ્ટરાઇલ લેયર. That's why this conceptacles is known as a sterile conceptacle. Here no any reproductive structures, right? So in sterile conceptacles it only developed sterile hairs and the paraphysis. Paraphysis में बात करी दीदी कि खाली एक सिंगल फिलामेंट टाइप स्ट्रक्चर होय छे, सेप्टेड स्ट्रक्चर जो होय छे, राइट. આપણે આગલા લેક્ચરની અંદર પણ એક વખત વાત થઈ ગઈ છે પેરાફાઇસિસનું સ્ટ્રક્ચર. બટ ઇન ફર્ટાઇલ કોન્સેપ્ટેકલ્સ it developed either male reproductive structure or the female reproductive structure and also developed a paraphysis in some regions. Paraphysis તો હોવાના જ છે અમુક અમુક રિજનની અંદર ફર્ટાઇલમાં, બટ main part is a male and the female reproductive structures. That means antheridia or the oogonia. આ બંને જ્યારે પ્રેઝન્ટ હોય કોન્સેપ્ટેકલ્સની અંદર તો એ કોન્સેપ્ટેકલ્સને ફર્ટાઇલ કોન્સેપ્ટેકલ્સ તરીકે ઓળખવામાં આવે છે.
So how to develop this conceptacles? Conceptacles actually develop કઈ રીતના થાય છે તો હવે એની વાત કરીએ. So the conceptacles develop from the single cell, and this single cells is known as the superficial cells. એક જ સેલમાંથી આખું કોન્સેપ્ટેકલ જે ડેવલપ થતું હોય છે, રાઈટ. બટ કઈ રીતના થાય છે એ આપણે જોવાનું છે. તો આખે આખું કોન્સેપ્ટેકલ જે છે, જો આ ફાઇનલ ઇમેજ છે, આખે આ તમે જે જોઈ રહ્યા છો ડી ઇમેજ, ધીસ ઇઝ અ ફાઇનલી conceptacles, and this conceptacles is a developed, right, a developed છે. તો કઈ રીતના એ બને છે એ આપણે આ 4 સ્ટેજની અંદર અત્યારે જોવાનું છે. So first of all, these conceptacles having a single superficial cells, this name is a superficial, and these are the present of the receptacular branches. કઈ જગ્યાએ પ્રેઝન્ટ હોય છે? રિસેપ્ટેક્યુલર બ્રાન્ચીસ. હવે રિસેપ્ટેકલ જ્યારે આપણે સ્ટડી કર્યું હતું ત્યારે એની અંદર હમણાં આગળ જ વાત થઈ કે રિસેપ્ટેકલની અંદર જ કોન્સેપ્ટેકલ છે એ બોર્ન થતું હોય છે, એટલે ત્યાં જન્મતું હોય છે. તો રિસેપ્ટેકલ બ્રાન્ચીસ ઉપર જ આ કોન્સેપ્ટેકલ છે આપણને જોવા મળે છે. અલગ અલગ રિસેપ્ટેકલ્સ બ્રાન્ચીસ ઉપર આપણને મેલ એન્ડ ફિમેલની અલગ અલગ એરેન્જમેન્ટ છે જોવા મળશે. સો ધીસ સેલ્સ કોલ્ડ કોન્સેપ્ટેકલ ઇનિશિયલ. આ સુપરફિશિયલ સેલ છે એમાંથી આખું કોન્સેપ્ટેકલ્સ ડેવલપ થાય છે. ધેટ્સ વાય ધીસ સેલ્સ ઇઝ અ કોન્સેપ્ટેકલ ઇનિશિયલ. ઇનિશિયલ ધેટ મીન્સ અ સ્ટાર્ટર, રાઈટ. ત્યાંથી સ્ટાર્ટ થતું હોય છે એટલે એને ઇનિશિયલ કહેવાય, સ્ટાર્ટિંગ ફેઝ. એટલા માટે આ સેલ્સને કોન્સેપ્ટેકલ ઇનિશિયલ કહેવામાં આવે છે. અને આ સેલ છે એ અહીંયા આપણને બતાવેલો છે, જે તમે ફિગરની અંદર જોઈ શકો છો, રાઈટ. ધેન it is differs from the adjacent cells due to its larger size and the prominent nucleus. હવે આ જે સેલ્સ છે આજુબાજુના બધા સેલ્સ કરતાં કેવું હશે? ડિફરન્ટ છે, જે તમે અહીંયા એ, બી અને સી બધી ઇમેજમાં તમે જોઈ શકો છો. ધીસ સેલ્સ ઇઝ અ પ્રિસાઇઝલી ડિફરન્ટ સાઇઝ, and this is a large size and the prominent nucleus. Center part having a nucleus, right. વચ્ચેના પાર્ટમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ ન્યુક્લિયસ, રાઈટ. and the conceptacles initially become the flask cell. અને આ જે કોન્સેપ્ટેકલ સેલ્સ જે છે ઇનિશિયલ એટલે સ્ટાર્ટિંગ ફેઝ, એ સ્ટાર્ટિંગમાં કેવો દેખાય છે? નીચેથી રાઉન્ડ છે, ઉપરથી નેરો થતો જાય છે, રાઈટ. ધીસ ઇઝ અ ફ્લાસ્ક શેપ, રાઈટ. હવે આ પાછા આગળ વધીએ આપણે. ધ સરાઉન્ડિંગ સેલ ઓફ ધ કોન્સેપ્ટેકલ ઇનિશિયલ divide rapidly and push it towards the inner side of the receptacles. હવે આપણે જોયું કે એક જ સેલ હતો, રાઈટ, અને આજુબાજુ એના સિવાયના ઘણા બધા સેલ્સ હતા, રાઈટ. તો હવે આની અંદર જે ડિવિઝન્સ જે થશે એ ડિવિઝન્સ આ જે કોન્સેપ્ટેકલ્સ ઇનિશિયલ હતું એની અંદર જોવા મળશે. The conceptacles initials then undergoes the mitotic divisions. એકમાંથી બે માઇટોટિક, ધેટ મીન્સ 2n જે હશે ને એમાંથી nn જે બે છૂટા પડશે, રાઈટ. and by the oblique septations it forms the upper and the lower parts. અને એમાં પરફેક્ટલી આ જે સેલ્સ હશે એ બે પાર્ટ્સની અંદર શું થશે? ડિવાઈડ થશે. વન ઇઝ અ અપર પાર્ટ એન્ડ અનધર ઇઝ અ લોઅર પાર્ટ, રાઈટ. ધીસ અપર પાર્ટ ઇઝ ઇલોંગેટેડ ટંગ સેલ્સ. અપર પાર્ટ ઇઝ અ ઇલોંગેટેડ ટંગ સેલ્સ એન્ડ બેઝલ પાર્ટ ઇઝ અ બ્રોડ. જે નીચેનો પાર્ટ છે કેવો છે? બ્રોડ પાર્ટ છે. The tongue cells elongates and gradually disappear. ધીરે ધીરે જેમ મેચ્યુરેશન્સ થશે, ઇલોંગેશન્સ થતું જશે, એવી રીતના જે ઉપરનો જે સેલ હશે ધેટ મીન્સ ટંગ સેલ્સ એ એક ટાઈમ એવો આવશે કે ડિસએપિયર, એટલે ત્યાંથી આપણને જોવા મળશે નહીં, અદૃશ્ય થઈ જશે. એટલે એનું એક ડેવલપમેન્ટ થઈ ગયું એટલે એ પાર્ટ છે એ દેખાશે નહીં.
and only develop the lower basal cells, and then the undergoes repeated vertical divisions. હવે જે ખાલી લોઅર બેઝલ સેલ્સ એક પાર્ટ જે વધ્યો હશે એની અંદર વર્ટિકલ ડિવિઝન છે એ જોવા મળશે એન્ડ ફોર્મ ધ બેઝલ્સ ફર્ટાઇલ સેલ્સ. અને આ વર્ટિકલ્સ ડિવિઝનના કારણે જ નીચેના પાર્ટમાં આપણને ફર્ટાઇલ રિજિયન છે એ જોવા મળે છે. And these reproductive organs, that means antheridia and the oogonia, are developed from this fertile layer. સમજાણું શું થયું? એક સેલ હતો, રાઈટ. હજી એક વખત તમને રિપીટ કરું, ઇમેજ ઉપર આપણે આવી જાય એટલે તમને સમજાશે. હવે જે આ એક જ સેલ છે, રાઈટ, આ સેલ્સનું માઇટોટિક ડિવિઝન્સ થશે. માઇટોટિક ડિવિઝન થાય એટલે એ બે પાર્ટ્સની અંદર ફેરવાશે. ક્યારે આ ડિવિઝન્સ ક્યારે થાય? જ્યારે આ સેલ્સ ઇલોંગેટ થાય ત્યારે. આ તો સેકન્ડ ઇમેજ છે, ઇલોંગેશનની ઇમેજ છે. ધેન મૂવિંગ ઓન ધ સી ઇમેજ, રાઈટ. So in C image we are observe the clearly here two cells are the separate by the septum, right. So upper part is tongue cells and lower part is a broad basal cells. So next is these cells are the developed, and in some time these tongue cells are the disappear, right. In some time, after the sometimes these tongue cells are the disappear, only basal cells are the present, and these basal cells are the further divided, but this division is a vertically division. Which type of the divisions? This division is a vertical divisions and generate one single layer, and this single layer is called a fertile layer, and these fertile layers having antheridia and oogonia, right. Different conceptacles are different reproductive structures. Male conceptacles are the present, so in the male conceptacles having antheridia, right, and another is a female reproductive structures having a female reproductive structures are present in the female conceptacles, right. જે conceptacles હોય એની અંદર એ પ્રકારનું reproductive structure છે આપણને જોવા મળશે, but only present in a fertile layer. જ્યારે basal layer fertile હોય ત્યારે જ એની અંદર antheridia અને oogonia છે ડેવલપ થશે. Otherwise these cavities is a sterile cavities, right. So first we are seeing the development of the antheridia. હવે આપણે જોવાના છીએ કે ડેવલપમેન્ટ જે છે એન્થેરિડિયાનું કઈ રીતના થાય છે એ આપણે જોઈએ હવે. સો ડેવલપમેન્ટ ઓફ ધ એન્થેરિડિયા બિગિન્સ ફ્રોમ ધ સેલ્સ ઓફ ધ ફર્ટાઇલ લેયર ઓફ ધ કોન્સેપ્ટેકલ્સ. એ આપણને ખબર પડી ગઈ છે કે કોન્સેપ્ટેકલ્સ જે હશે મેલ કોન્સેપ્ટેકલ્સ એની અંદર એન્થેરિડિયમ છે આપણને જોવા મળે છે. So same as here one single cell are the very important, and this cells is antheridial initials, and this antheridial initial is a densely cytoplasmic and growth into the papilla like outgrowth. Papilla એટલે બહારની બાજુ ડોક્યુ કરતું હોય એ ટાઈપનો cells, right. It starts cell divisions and first division is a transverse divisions. First division is a transverse division, and upper cell is antheridial cells and lower base cells is a stalk cells. Single cell છે, right. Single cell જે હશે એને કહેવામાં આવે છે antheridial initial, and after this antheridial initial these cells are the divided, and this divisions is a mitotic divisions, and this division is a transverse divisions. So these cells are divided into two parts. Upper part is antheridial cells and lower part is stalk cells. So stalk cells having after the development and the stalk are the generate. આ સ્ટોક સેલ્સ હશે એમાંથી શું જનરેટ થશે? સ્ટોક છે એ જનરેટ થશે. એટલે નીચેનો જે ટેકો હોય ને એ
રાઈટ, કે જેની ઉપરનો એન્થ્રીડિયલ સેલ્સ છે એમાંથી એન્થ્રીડિયા ડેવલપ થશે, સ્ટોક સેલમાંથી સ્ટોક ડેવલપ થશે. એટલે છેલ્લે જો આ ટાઈપનું સ્ટ્રક્ચર છે એ આપણને જોવા મળશે. તો નીચેનો જે પાર્ટ છે અહીંયા સુધીનો, these are the stalk, right, and upper globule parts is a antheridium, right. તો હવે આ સ્ટ્રક્ચર કઈ રીતે બન્યું એ જ આપણે વન બાય વન જોયું છે. અત્યારે આટલું જોઈ લીધું. બે પાર્ટ છે કયા કયા આવે છે? ફર્સ્ટ પાર્ટ ઇઝ અપર પાર્ટ એન્ડ ધીસ પાર્ટ ઇઝ અ antheridial cells and lower part is a stalk cells. તો સ્ટોક સેલ્સ elongated and pushes the antheridium to one side. હવે એ એન્થ્રીડિયમ સેલ્સ જે હશે એને શું કરે? એક બાજુ પુશ કરતું જાય છે. તો ગ્રોવિંગ સ્ટોક સેલ્સ ડિવાઇડ્સ અગેન ટુ ઓર્ગેન્સ મેક ધ બેઝલ સેલ. એ કન્ટિન્યુઅસ ડિવિઝન થાય છે એન્થ્રીડિયલ સેલ્સની અંદર, રાઈટ, અને નીચેના પાર્ટ્સમાં એક સ્ટોક જેવી રચના છે આપણને જોવા મળે છે. ધીસ પ્રોસેસ રિપીટેડ મેની ટાઈમ્સ and result in the formation of the many antheridia and sterile paraphysis. હવે આની અંદર કન્ટિન્યુઅસ ડિવિઝન્સ થતું આપણને દેખાય છે, રાઈટ, અને કન્ટિન્યુઅસ ડિવિઝન થવાથી શું થાય છે? ઉપરનો જે પાર્ટ હશે એન્થ્રીડિયા સેલ્સ એની અંદર ઘણા બધા એન્થ્રીડિયા જે છે એ ડેવલપ થશે. હવે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કઈ રીતના હોય છે. સો ધીસ આર ધ ફર્ટાઇલ લેયર, રાઈટ. આખે આખું લેયર છે આ કોન્સેપ્ટેકલ છે. અત્યારે આપણે જે ડ્રો કરતા હતી સિંગલની હતી. સો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા ફર્ટાઇલ લેયર છે, રાઈટ. તો આ જે ફર્ટાઇલ લેયર જે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ કલરવાળું જે કર્યું હોય, રાઈટ. તો આ જે ગ્રોથ નીકળ્યો છે અપર સાઇડ, ધીસ ગ્રોથ ઇઝ અ પેપિલિયા લાઇક આઉટગ્રોથ, રાઈટ. Then this particular single cells, right, બધા સેલ્સની અંદર સેમ પ્રોસેસ થશે, having a transverse divisions and upper side antheridial cells and lower side stalk cells. તો આ કલર વાળો જે કર્યો છે કયો થશે? antheridial cells. And these antheridial cells having a nucleus, right, and lower side stalk are the present, and this stalk is a transversely divisions many time and form the single stalk, જે આપણે લાસ્ટ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ, રાઈટ. જો આ સ્ટોક એને બનાવ્યા છે, બધા એન્થ્રીડિયમના સ્ટ્રક્ચરની નીચે શું જોવા મળે છે? સ્ટોક છે એ જોવા મળે છે. આ સ્ટોક કઈ રીતના બન્યો? આ જે પહેલો સેલ જે આપણે જોયો ડિવિઝન થયો એ સેલમાંથી શું થાય છે? ડિવિઝન થાય છે. એન્ડ ધેન અપર સાઇડ antheridial cells is developed and in antheridium many antheridia are the produced and fertile layer are the produced and sterile layers are the produced and this sterile layer is a paraphysis. Sterile layer જે બને છે શું કહેવાય છે? paraphysis. And this paraphysis having a no role in the reproductions. Only this part is present but not particularly any functions in the reproductions, right. So after the maturations, right, જેમ maturation થાય છે, after the development this part is a well mature and many antheridia are the produced in the antheridium, right. આ જે અંદરની સાઈડ તમે નાના નાના સ્ટ્રક્ચર જોવો છો ઘણા બધા એન્થ્રીડિયા છે એ પ્રેઝન્ટ છે. And these antheridias having a microscopic structure, right, this is a anthrozoids and this anthrozoid having a biflagellated, having a flagella but two flagella, right. And these flagella are the help in the locomotions. કારણ કે આ એન્થ્રોઝોઇડ જે છે આ એન્થ્રોઝોઇડ છે કેની પાસે જાય છે? એક પાસે જશે. એક પાસે કઈ રીતના જશે? જ્યારે એની પાસે લોકોમોશન્સની કોઈ ફેસિલિટી હોય ત્યારે. So this anthrozoid having a flagella and this flagella is a biflagellated, right. અને આના મદદથી ક્યાં જાય છે? ફિમેલ કોન્સેપ્ટેકલ્સ હશે ત્યાં. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ ધીસ પાર્ટ ઇઝ અ રિસેપ્ટેકલ્સ પાર્ટ, એની અંદર જ કેવિટીઝ છે એ જોવા મળે છે. અપર સાઇડ ઓસ્ટ્યુલ્સ and this ostules that means open part, ostules that means open part અને અપર સાઇડ હોય છે. હવે આની અંદરથી જે એન્થ્રીડિયા છે જ્યારે ડેવલપ થઈ જશે એની અંદર આ એન્થ્રોઝોઇડ સ્ટ્રક્ચર બની જાય છે, રાઈટ.
These anthrozoid structures are the dehiscence into the antheridium. Dehiscence that means ત્યાંથી છૂટા પડે. આની જે વોલ હશે એને શું કરશે? બ્રેક કરશે. આ એન્થ્રીડિયાથી રિલીઝ થશે. રિલીઝ થઈને ઓસ્ટ્રિયલમાંથી બહાર નીકળશે. ઓસ્ટ્રિયલમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે બીજી જ બ્રાન્ચ ઉપર શું હશે? ફિમેલ કોન્સેપ્ટેકલ્સ હશે. ફિમેલ કોન્સેપ્ટેકલ્સની અંદર શું હતું? ઉગોનિયા હતું. તો ઉગોનિયાના સ્ટ્રક્ચરની અંદર એગ હશે, રાઈટ? આ એન્થ્રોઝોઇડ જે છે એ ક્યાં જશે? આ એગ પાસે જશે. ક્યાં જશે? એગ પાસે. હવે કઈ રીતના જાય એ આપણે હવે જોઈએ. સો સ્ટ્રક્ચર ઓફ ધ એન્થ્રીડિયા, આપણે પહેલાં એન્થ્રીડિયાનું સ્ટ્રક્ચર જોઈ લે. ઓવેલ શેપ છે, રાઈટ? 2 લેયર સેલ વોલ હશે એની અંદર. આપણે અહીં જોઈ શકીએ છીએ બાજુની અંદર. Outer cell wall is a exocyte and inner cell wall is a endocyte, right? 2 types of the cell wall, and it is a gelatinous layer. gelatin નું layer છે એ આજુબાજુ આવેલું હોય છે. At a younger stage, the antheridia are the inside conceptacles, and on the maturity on antheridia are the detached from the stalk and come out of the ઓસ્ટ્રલ્સ. આપણે હમણાં વાત કરી ને આગળ કે જે એન્થ્રીડિયા હશે એની અંદરથી એન્થ્રોઝોઇડ્સ અથવા એન્થ્રીડિયા કોઈ પણ વર્ડ યુઝ કરી શકો. ધીસ એન્થ્રીડિયા આર ધ મૂવ થ્રુ ધ ઓસ્ટ્યુલ્સ. એ આ ઓસ્ટ્યુલનો જે પાર્ટ છે આ પાર્ટની મદદથી બહારની બાજુ નીકળશે. એટલે આ સ્ટોકથી શું થઈ જશે? છૂટા પડશે. સ્ટોકની અંદર તો એક સ્ટ્રક્ચર છે, એક સ્ટ્રક્ચરની અંદર આ એન્થ્રીડિયા જે ડેવલપ થતા હોય છે, રાઈટ? So the antheridium has the diploid nucleus, right, and which divided first by the mitotic division and later by the meiotic divisions. First of all mitotic divisions and then meiotic divisions. Mitotic and meiotic બે different divisions છે, ક્યારે confusions ના થવી જોઈએ. So first of all result formation of the 32 cells and then the 64 haploid nuclei are produced. ફર્સ્ટ ઓફ ઓલ કેટલા પહેલી વખત કેટલા સેલ્સ બનવાના છે? 32 સેલ્સ જે હશે એ માઇટોટિક ડિવિઝન્સથી બન્યા. કયા ડિવિઝન્સથી બન્યા? માઇટોટિક. એના પછી મિયોટિક ડિવિઝન્સ થશે. તો મિયોટિક ડિવિઝન્સ થશે એટલે આના કેટલા થઈ ગયા? ડબલ થઈ ગયા. ડબલ થઈ જાય એટલે કેટલા બને છે? 64. સમજાઈ જાય? આ 32માંથી કેટલા બને છે? 64. આ સિંગલ એરો લ્યો કે ડબલ એરો લ્યો કાંઈ ફરક નથી પડતો. ઓકે. The protoplast of the antheridium also divided in the equal number of the segment. जो प्रोटोप्लास्ट હશે એન્થ્રીડિયમ ની અંદર ઇક્વલ નંબર ની અંદર હશે. and each protoplast segment with the haploid nucleus developed into the anthrozoid. અને આ પ્રોટોપ્લાસ્ટ ની અંદર આ એન્થ્રોઝોઇડ છે એ તરતા હોય છે, રાઈટ? અને એન્થ્રોઝોઇડ્સ are the very special structure and these structures having the flagella. આપણે એક વખત વાત થઈ ગઈ જાય. કલર આખે આખો પૂરો એ સ્ટ્રક્ચર જ કયું છે? એન્થ્રોઝોઇડ, રાઈટ? The anthrozoid is a pear shape. This shape is a pear shape with 2 lateral flagella. કેવા flagella છે? Lateral, right? The flagella are the heterocontic. These are the different types, right? એટલે કે heterocontic એટલે કે બંને ફ્લેજેલા છે એની મોર્ફોલોજીકલી એકબીજાથી અલગ હોય છે. વન બિંગ ધ એક્રોનેમેટિક એટલે કે એ કેવો હશે? એક્રોનેમેટિક હશે. એક્રોનેમેટિક એટલે કે ફ્લેજેલા ઇઝ વિધાઉટ હેર, એની ઉપર હેર જોવા મળશે નહીં. ધેટ મીન્સ ધીસ ફ્લેજેલા ઇઝ ઓલ્સો અનધર નેમ વી આર નોન અબાઉટ ધીસ નેમ whiplash type of the flagella, right? And the other is a pantonematic. Pantonematic, that means this flagella with 2 rows of the hair, right? Panto, that means એક જ flagella ની અંદર બંને સાઈડ હેર છે એ જોવા મળતા હોય. This is a pantonematic, and this type of the flagella is we are knowing to this name. This is a tin cell, right? These are the tin cell type of the flagella, and one is a whiplash. In whiplash type of the flagella, no any hairy like structures. એક પણ પ્રકારનું હેર જેવું સ્ટ્રક્ચર છે એમાં જોવા મળશે નહીં.
રાઈટ. તો અહીંયા જો ડિફરન્ટ ટાઈપ્સના ફ્લેજેલાના સ્ટ્રક્ચર છે એ મૂકેલા છે. આ ફ્લેજેલા છે એમાં સિંગલ સાઇડ છે, રાઈટ. આની અંદર ડબલ સાઇડ છે, એકની અંદર એક પણ પ્રકારના હેવી સ્ટ્રક્ચર જોવા મળતા નથી. અને લાસ્ટમાં તો એકદમ સિમ્પલ ટાઈપના ફ્લેજેલા છે જોઈ શકીએ છે. સો ધીસ આર ધ મેઇન ડિફરન્સ ઇન્ટુ સેલ્સ flagella. So here one part is a complete and this part is a malconceptacles, and we are learned about antheridial structures, right. Then we are moving on the development of the oogonium. હવે ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર ઉપર આપણે જોઈએ તો સિમિલર છે, કોઈ ડિફરન્ટ નથી. એટલે હવે વધારે આપણે એમાં ટાઈમ નહીં બગાડીએ, એટલે થોડું ઘણું તમારે વાંચીને શીખવાનું હોય છે, રાઈટ. તો ડેવલપમેન્ટ ઓફ ધ એન્થ્રીડિયા જે રીતનું હતું એ જ રીતનું ઓગોનિયમ સ્ટ્રક્ચર છે. બધું આમાં કવર કરેલું જ છે, પણ તમને હવે યાદ આવી જવું જોઈએ કે કયા સેલ્સ પછી કઈ રીતનું ડિવિઝન્સ થાય છે, રાઈટ. સો ઓગોનિયમ ઓલ્સો ડેવલપ ફ્રોમ ધ બેઝલ ફર્ટાઇલ લેયર્સ ઓફ ધ કોન્સેપ્ટેકલ. જો ઓમાં જે લાઈન આવે છે એ જ આની અંદર લાઈન આવે છે. ખાલી ડિફરન્સ ક્યાં હશે, આની અંદર ઓગોનિયમ ઇનિશિયલ આવશે, ઓની અંદર શું હતું, મેલની અંદર antheridial initial, right. So the cells of this layer function as a ogonal initial. Here initially cells are the divided by the transversely wall, એટલે કે આડી દિવાલ બની જાય છે, રાઈટ. અને એક સરખા બે સેલ્સ છે એ બની જતા હોય છે. બહુ મોટો સેલ થઈ ગયો, રાઈટ. તો બે અનઇક્વલ સેલ્સ બનશે, રાઈટ. આની અંદર કેવા સેલ્સ બને છે, અનઇક્વલ, એટલે એક સાઈડ નાનું હશે અને એક સાઈડ મોટો પાર્ટ હશે. સો સ્મોલર બેઝલ સેલ્સ, નાનો ક્યાં હશે, બેઝલ પાર્ટમાં હશે, રાઈટ. એન્ડ ફોર્મ ધ સ્ટોક સેલ્સ, એટલે એમાંથી શું બનાવે છે, સ્ટોક બનાવે છે. અપર પાર્ટ ઇઝ અ લાર્જર સેલ and this is a oogonial initial cells. Oogonial cells, આ ઇનિશિયલ સેલ્સનું ડિવિઝન થયું. ઇનિશિયલ સેલ્સના ડિવિઝનમાં બે સેલ્સ બન્યા, એક ઓગોનિયલ સેલ્સ. These oogonial cells are the upper part, and then another part is a stalk cells, and this stalk cell is a basal cells, right. The oogonial initials divide by the transversal divisions to make the smaller lower stalk cells and the larger upper oogonial cells. ઉપર આવી જ ગયું છે, એ જ લાઈન અહીંયા મેં ડિસ્ક્રાઇબ કરી છે, રાઈટ. The stalk cells further does not divide or the elongated. Here stalk cells are the not divided. એકવાર જે સ્ટોક બની ગયું એ બની ગયું, એના પછી એમાં કોઈ જાતના ડિવિઝન્સ થશે નહીં. ઓનલી ડિવિઝન ઇઝ પ્રેઝન્ટ અપર સાઇડ, એક જ સાઈડ એનું ખાલી ડિવિઝન થશે. ધીસ પાર્ટ ઇઝ ઓગોનિયલ સેલ્સ. ઉપરનો જે પાર્ટ મેં કહ્યું ને ગ્લોબ્યુલર પાર્ટ, એનું હવે ડિવિઝન થશે. હવે આપણે જોઈએ કઈ રીતનું થાય છે. The oogonial cells becomes enlarged and forms a spherical structure, right. ઓગોનિયલ સેલ છે હવે એનલાર્જ થતો જશે અને એનો શેપ છે કેવો થઈ જશે, સ્પેરિકલ શેપ થઈ જશે. The diploid nucleus undergoes the first mitotic divisions and meiotic division and then the mitotic division and 8 nuclei are formed. હવે જે અંદરનું ન્યુક્લિયસ જે છે એ કેવું છે, 2n. ફર્સ્ટ ઓફ ઓલ કેવું ડિવિઝન થાય છે, માઇટોટિક ડિવિઝન્સ, રાઈટ. એટલે 2n છે એમાંથી ફરી પાછા 2n જ બનશે, રાઈટ. આ મિયોટિક ડિવિઝન થયું. મિયોટિક ડિવિઝનમાંથી પછી કેવું ડિવિઝન્સ થાય છે, માઇટોટિક ડિવિઝન થાય છે. અને આ માઇટોટિક ડિવિઝન જ્યારે થાય છે ત્યારે એમાંથી NN છે એવી રીતના 8 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ છે એ ડેવલપ થાય છે. આ 4 થયા, આ 4માંથી ફર્ધર divided in the mitotic divisions. So here 1, 2, 3, 4, 5, 6, 7 and 8. And these 8 cells, 8 nuclei are the haploid nuclei. આ કેવા ન્યુક્લિયાઈ હશે, haploid, right. So same as the first is a meiotic division and then the mitotic division, right. મેલમાં તો એવી જ રીતના ફિમેલમાં છે. Out of this 8 nuclei, right. So 7 nuclei are the degenerate, only 1 nuclei are the functional, right. 7 હશે કેવા થઈ જશે, degenerate, એટલે અદ્રશ્ય થઈ જશે, એ કોઈ ફંક્શનલ છે નહીં, એટલે એનું કોઈ કામ રહેશે નહીં. Only one cells is a functional cells and this cells is a egg, right. એ સેલ્સને શું કહેવાય છે, એગ તરીકે ઓળખવામાં આવે છે. and which remains in the centers.
અને ક્યાં હશે? સેલ્સ જે હશે ને સેલ્સના એકદમ સેન્ટરના પાર્ટ્સની અંદર એ જોવા મળે છે. The wall of the oogonium consists of the 3 layers. In Entheridium consists of a bilayer, એટલે કે 2 લેયર હતા, but here 3 layer. Outer is a exocyte, inner is a endocyte, but here middle layer is a mesocyte. જ્યારે એન્થ્રીડિયમની અંદર આ મિડલ લેયર છે જોવા મળતું નથી. જો આ ડિફરન્સ જે છે તમે યાદ રાખો ને તો તમને આ ક્વેશ્ચન છે લખવામાં સાવ ઇઝી પડે, કારણ કે એક જ વસ્તુ યાદ રાખવાની, એમાંથી તમે બંને પાર્ટ છે આરામથી લખી શકો. The mature oogonium comes out of the conceptacles through the osteols. સેમ એવું જ થવાનું છે. મેચ્યોર ઓગોનિયમ છે એ ઓસ્ટ્રોલની મારફતે શું થાય છે? બહાર નીકળશે. બટ સ્ટીલ they remain attached with the conceptacles based by the long gelatinous stalks formed by the exocyte. બટ અહીંયા શું થાય છે કે જે ઓગોનિયમ જે છે એ છૂટો નથી પડી જતો. કેનાથી? આ જે સ્ટોક છે એનાથી. એન્થ્રીડિયમમાં શું થાય છે કે મેલ કોન્સેપ્ટેકલ્સની અંદર જે સ્ટોક જોડાયેલો હોય છે, સ્ટોકથી એન્થ્રીડિયા છૂટા પડી જાય છે. બટ અહીંયા એ વસ્તુ થશે નહીં. ઓગોનિયમ એની જગ્યાએ રહેશે, બહાર નીકળશે પણ એની જગ્યાએ જ રહેશે, એટલે કે સ્ટોકની સાથે જોડાયેલું રહેશે. Some of the basal cells, the inner layer of the conceptacles, instead of the forming the oogonium, remain the sterile and they form the long hairy-like structure, and this is called the paraphysis. And similar, these paraphysis structures are the present in the male conceptacles. Male conceptacles ની અંદર પણ આ સ્ટ્રક્ચર આપણે જોયું હતું. Those conceptacles contain the oogonia with paraphysis. તો ની અંદર એ હતું જ, બરાબર. જો સિમિલર આ જ વસ્તુ છે, ઓમાં જે જોયું હતું એ જ છે કે first cell is a very superficial cells, and this superficial cells is known as oogonial initial, right? And these oogonial initials are the separate by the transversely wall, and this transversely wall are the divided into 2 parts. First part is a very broad part and another is a very short part, right? નીચેનો પાર્ટ હશે કેવો હશે? શોર્ટ હશે. ઉપરનો પાર્ટ છે એ કેવો હશે? બ્રોડ હશે, એટલે મોટો હશે. નીચેના પાર્ટમાંથી શું બને છે? સ્ટોક બને છે. અપર પાર્ટમાંથી એને ઓગોનિયલ ઇનિશિયલ કીધું. ઓગોનિયલ ઇનિશિયલની અંદર શું થાય છે? ડિવિઝન થાય છે. ડિવિઝન્સ કઈ ટાઈપનું થયું હતું? પહેલું મિયોટિક થયું છે, પછી માઇટોટિક થયું છે, રાઈટ? પહેલામાં આઈ, બીજામાં આઈ છે ને પહેલામાં ઈ છે, રાઈટ? એટલું યાદ રાખજો. મિયોટિક એન્ડ માઇટોટિક. મિયોટિક ડિવિઝન અને માઇટોટિક ડિવિઝન એવી રીતના થાય છે કે છેલ્લે શું બને છે? 8 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ બને છે. 8 હેપ્લોઇડ ન્યુક્લિયાઈમાંથી 7 જે છે અહીં તમે જોઈ શકો છો, these are the 8 nuclei and 7 nuclei are the degenerate. Only 1 nuclei are the functional, and this functional cell is a centering part, right? હવે એમાંથી એક ફોર્મ થાય છે. હવે શું થાય છે? જ્યારે મેચ્યોર થાય ત્યારે સ્ટોક છે એ ઇલોંગેટેડ થાય છે, રાઈટ? ઓસ્ટ્રોલની બહાર નીકળે છે, પણ સાવ ઓગોનિયાથી છૂટા પડશે નહીં, બહાર નીકળ્યા, રાઈટ? અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને જિલેટિનસ સ્ટોક સાથે શું છે? જોઈન્ટ છે. હવે આ ટાઈમે શું થાય છે કે જ્યારે ઓલા મેલ કોન્સેપ્ટેકલ્સમાંથી જે એન્થ્રીડિયમ છે એ છૂટા પડ્યા હતા ને, એ છૂટા પડેલા એન્થ્રીડિયમ છે એ આની પાસે આવશે તરતા, રાઈટ? અને ક્યાં જોઈન્ટ થઈ જશે? આ જે બહારની વોલ હશે ને ઓગોનિયમની એની સાથે. હવે એ આગળની પ્રોસેસ છે, હવે એ આપણે સમજીએ. એ પ્રોસેસ આવશે ફર્ટિલાઇઝેશન્સની અંદર. સો એટ ધીસ ટાઈમ ધ ફર્ટિલાઇઝેશન્સ ઓગોનિયમ, ધેટ મીન્સ એગ, ઇઝ આઉટર સાઇડ ધ કોન્સેપ્ટેકલ્સ. બહારની બાજુ નીકળું ને કેની મારફતે? જિલેટિનસ સ્ટોકની મારફતે, રાઈટ? એની નીચે તો સ્ટોક તો પ્રેઝન્ટ જ છે. એટ ધ મેચ્યુરિટી ટાઈમ ઓફ ધ એન્થ્રીડિયમ the detach from the stalk, એટલે એનાથી છૂટું પડે છે, and comes out from the conceptacle through the osteols, એટલે ઓસ્ટ્યુલની મારફતે એ એન્થ્રીડિયમ જે છે એ બહાર આવશે. and many in number, એટલે કે વધારે પડતા નંબરની અંદર એન્થ્રોઝોઇડ છે એ છૂટા પડે છે, લિબરલ થાય છે, એટલે કે ત્યાંથી છૂટા પડે છે, પાણીની અંદર તરતા જશે. ઘણા બધા એન્થ્રોઝોઇડ છે એ છૂટા પડે છે, પણ એમાંથી એક જ એવો એન્થ્રોઝોઇડ હશે કે જે એ ફંક્શનલ હશે. એટલે એ એન્થ્રોઝોઇડ છે એ એગ પાસે જશે, ઓગોનિયમની વોલ સાથે એટેચ થશે, રાઈટ? સો ધીસ એન્થ્રોઝોઇડ્સ એટેચ ટુ ધ ઓગોનિયલ વોલ વિથ ધ હેલ્પ ઓફ ધ એન્ટિરિયર ફ્લેજેલા. એની ઉપર ફ્લેજેલા હતા ને એના મારફતે એ તરતા ઓગોનિયમ પાસે આવ્યા અને એની સાથે એટેચ થઈ જશે.
ઓનલી વન એન્થ્રોઝોઇડ પેનેટ્રેટ ધ ઉગોનિયલ વોલ. એમાંથી એક જ એવો એન્થ્રોઝોઇડ હશે કે શું થશે, પેનેટ્રેટ એટલે ઉગોનિયલ વોલની અંદરની બાજુ જશે. પેનેટ્રેટ એટલે અંદર જવું. આફ્ટર ધ ફર્ટિલાઇઝેશન ધ મેલ એન્ડ ધ ફિમેલ ન્યુક્લિયાઈ લાઈ સાઇડ બાય ધ સાઇડ. બંને એકબીજા સાથે શું થઈ જશે, જોઈન્ટ થઈ જશે. આ એગ હશે, એગની સાથે સાથે ઉપર એક શું આવી જશે, આપણે જો એન્થ્રોઝોઇડ હતો એ જોઈન્ટ થઈ જશે. ફ્યુઝ થાય છે. બંને કેવા છે, હેપ્લોઇડ ઇન નેચર છે, રાઈટ. એગ ઇઝ અ હેપ્લોઇડ ઇન નેચર એન્ડ એન્થ્રોઝોઇડ ઇઝ અ હેપ્લોઇડ ઇન નેચર. Two haploid gametes are the fused and form the diploid zygote, diploid nuclei, રાઈટ. આ રીતના ડિપ્લોઇડ ઝાયગોટ છે એ ફોર્મ થાય છે. હવે જે ડિપ્લોઇડ ઝાયગોટ જ્યારે ફોર્મ થાય, આફ્ટર ધીસ પ્રોસેસ ન્યૂ પ્રોસેસ ઇઝ સ્ટાર્ટેડ એન્ડ ધીસ પ્રોસેસ નેમ ઇઝ અ જર્મિનેશન, રાઈટ. જર્મિનેશનની અંદર નવો પ્લાન્ટ છે એ ગ્રો થશે. જસ્ટ આફ્ટર ધ ફર્ટિલાઇઝેશન ધ ઝાયગોટ અંડરગોઝ ધ જર્મિનેશન્સ ઇમિડિયેટલી. જેવું ફર્ટિલાઇઝેશન પૂરું થાય ને એવું તરત જ ઝાયગોટ બન્યું એટલે તરત જ એમાંથી જર્મિનેશન છે એ સ્ટાર્ટ થઈ જાય છે, રાઈટ. while the oogonium still remains attached with the conceptacles by the mucilaginous stalk. કે આ જે mucilaginous stalk છે એ તો પ્રેઝન્ટ જ હશે અને આ ઓગોનિયમની અંદર જ આખી પ્રોસેસ થાય છે. જે ઓગોનિયમ સ્ટ્રક્ચર હતું એમાંથી કેવો ઓલો બહાર નીકળાતા ઉસ્ટ્યોલની ફરી એ આખી પ્રોસેસ એ ઓગોનિયમની અંદર જ થશે, ક્યાંય બીજી જગ્યાએ થતી નથી. આફ્ટર સમ ટાઈમ્સ અ ઝાયગોટ ઇઝ લિબરેટેડ બાય ધ ઓગોનિયમ વોલ. થોડોક ટાઈમ પછી ઝાયગોટ છે બહાર નીકળશે, રાઈટ. સ્ટાર્ટિંગ ડાયરેક્ટ જેવું ફર્ટિલાઇઝેશન થશે એવું બહાર નહીં નીકળી જાય, થોડોક ટાઈમ રહેશે, પછી થોડોક ટાઈમ પછી એ ઝાયગોટ છે બહાર નીકળશે, ઓગોનિયમ વોલથી છૂટા પડી જાય છે અને જે પાણી હશે એની અંદર તરવા મળશે. The zygote first divides by the transverse division to make the two cell structure, lower cell and upper cell. હવે જે આપણી પાસે ડિપ્લોઇડ ઝાયગોટ હશે, રાઈટ, ડિપ્લોઇડ ઝાયગોટ હશે ને એમાં ફરી પાછું ટ્રાન્સવર્સ ડિવિઝન થશે, એટલે કે આડો છેદ થશે, આડું એક સેપ્ટા બનશે, રાઈટ. અને આ સેપ્ટાની મારફતે એક લોઅર સેલ બને છે અને એક અપર સેલ બને છે, રાઈટ. ધ લોઅર સેલ્સ ફોર્મ ધ રાઇઝોઇડ્સ. લોઅર સેલમાંથી શું બને છે, રાઇઝોઇડ બને છે, કારણ કે રાઇઝોઇડ છે એ નીચેના પાર્ટમાં એને શું આપશે, સપોર્ટ આપશે. એન્ડ અપર સેલ્સ ફર્સ્ટ ડિવાઇડ બાય ધ ટ્રાન્સવર્સ ડિવિઝન એન્ડ ધ લેટરલ બાય ધ એન્ટિક્લિનલી એન્ડ ધ પેરિક્લિનલી ડિવિઝન્સ. પહેલાં ટ્રાન્સવર્સ ડિવિઝન થશે, પછી એન્ટિક્લિનલી થશે અને પછી પેરિક્લિનલી થશે, એટલે બધી બાજુના ડિવિઝન છે એમાં કન્ટિન્યુ થશે અને એમાંથી એક થેલોઇડ સ્ટ્રક્ચર બનાવશે, રાઈટ. એમનું ડિવિઝન વગર કોઈ વસ્તુ બને નહીં. કેમ, નીચેના પાર્ટનું ડિવિઝન થઈને રાઇઝોઇડ બને તો ઉપરના પાર્ટનું ડિવિઝન થઈને થેલસ સ્ટ્રક્ચર બનશે. એન્ડ ધીસ થેલસ સ્ટ્રક્ચર ઇઝ અ સ્પોરોફાઇટિક, દેટ મીન્સ અ ડિપ્લોઇડ. કારણ કે આ જે સેલ્સ છે ઝાયગોટ સેલ્સ કેવો હતો, ડિપ્લોઇડ નેચરની અંદર છે. કેવો છે, ડિપ્લોઇડ નેચરની અંદર 2n છે, એટલે આ જે સ્ટ્રક્ચર બનશે એ કેવું હશે, ડિપ્લોઇડ હશે, રાઈટ. એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. આ આખું ઝાયગોટનું જર્મિનેશન છે, રાઈટ. આ જો એન્થ્રોઝોઇડ છે એ એગની સાથે શું છે, જોઈન્ટ થઈ ગયા છે આ રીતના, રાઈટ. આ રીતના જોઈન્ટ થાય, અંદરના ભાગમાં ઓવ્યુમ છે એટલે કે એગ છે. આ જે ફ્લેજેલા હશે, આ ફ્લેજેલાની મારફતે કોઈ પણ એક, આ બધા આટલા બધા જોઈન્ટ થયા છે, આમાંથી કોઈ પણ એક છે અંદરની બાજુ પેનેટ્રેટ થશે. પેનેટ્રેટ થઈને ઝાયગોટ બન્યું એટલે પેનેટ્રેટ થાય એટલે શું થશે, અંદરના એગ સાથે આ મેલ એન્થ્રોઝોઇડ છે જોઈન્ટ થશે, ઝાયગોટ ફોર્મ થયું. આ અંદરની બાજુ ઝાયગોટ છે, ઝાયગોટની અંદર ટ્રાન્સવર્સ ડિવિઝન થઈને બે સેલ બને છે, અપર સેલ અને લોઅર સેલ. એટલે આ જે અંદરનો ઝાયગોટ સેલ છે એમાં પાછા બે ભાગ પડ્યા, એટલે એક અપર સાઈડ જશે, એક નીચેની બાજુ જશે, એટલે બે ન્યુક્લિયાઈ થઈ ગયા. હવે એની અંદર કન્ટિન્યુઅસલી ડિવિઝન થાય છે. લોઅર સાઈડ ડિવિઝનલ જે ડિવિઝન્સ થાય છે, રાઈટ, ટ્રાન્સવર્સલી, એ ડિવિઝન્સ મારફતે રાઇઝોઇડ છે એ ફોર્મ થાય છે અને અપર સાઈડ જે ડિવિઝન્સ થાય છે એના મારફતે ઉપરનું થેલોઇડ સ્ટ્રક્ચર છે એ ગ્રો થશે. આ રીતના ન્યૂ પ્લાન્ટ છે એ આખો બને છે. અલ્ટરનેશન ઓફ જનરેશનની વાત કરીએ. અલ્ટરનેશન એટલે કયો ઇન્ડિપેન્ડન્ટ જનરેશન છે, કઈ ડિપેન્ડન્ટ જનરેશન છે, કોણ કેના ઉપર આધાર રાખે છે, આખું શોર્ટની અંદર પતી જાય. આખી લાઈફ સાયકલને અમુક શબ્દની અંદર પતી જાય. એટલે આ એક સ્લાઇડની અંદર આખી લાઈફ સાયકલ એની આવી જશે, રાઈટ, સરગાસમની. સો ધ લાઈફ સાયકલ ઓફ ધ સરગાસમ ડઝ નોટ શો એની અલ્ટરનેશન ઓફ ધ જનરેશન. આની અંદર કોઈ પ્રકારની અલ્ટરનેશન જનરેશન છે એ બતાવવામાં આવી નથી. બટ થેલસ ઇઝ અ ડિપ્લોઇડ એન્ડ સ્પોરોફાઇટિક, એ વસ્તુ એમાં કીધેલી છે. The reproductive organs having two types, right, antheridia and the oogonia, and these antheridia and the oogonia are produced of very specially flask shaped conceptacles, right. એની અંદર એ ડેવલપ થયા છે. In antheridia
એન્થ્રીડિયા છે એની અંદર શું બને છે? એન્થ્રોઝોઇડ એન્ડ ઉગોનિયા ઇન્ટુ ધ એગ આર ધ ફોર્મ, રાઈટ. એન્ડ ધીસ બોથ સ્ટ્રક્ચર્સ આર ધ ડિપ્લોઇડ ઇન નેચર. પહેલાં ડિપ્લોઇડ નેચરમાં, બટ જ્યારે મિયોસિસ થાય એટલે એના મારફતે કેવું થઈ જાય છે? હેપ્લોઇડ નેચરની અંદર આવે છે. સ્ટાર્ટિંગમાં તો કેવા હોય છે? ડિપ્લોઇડમાં હોય છે, પણ આ જે સ્ટ્રક્ચર છે એ જ્યારે બનતું હોય ને એ બનના પહેલાંમાં શું થાય છે? મિયોસિસ થાય છે. મિયોસિસ જ્યારે થાય ને એટલા માટે આ ડિપ્લોઇડ નેચરમાંથી હેપ્લોઇડ નેચરની અંદર આવી જાય છે. Thus the haploid phase in the life cycle of the sargassum, it is represented only by the gametes. હેપ્લોઇડ નેચરમાં જે પણ હોય છે એને ગેમેટ્સ કહેવાય છે, રાઈટ. સ્પોરોફાઇટિકને આપણે ગેમેટ્સ ના કહી શકીએ. The haploid male and female gametes are the fused and they form the diploid zygotes. અને આ ડિપ્લોઇડ છે ઝાયગોટ, એનું ફરી પાછું જર્મિનેશન થઈને ડિપ્લોઇડ સ્પોરોફાઇટિક થેલસ છે એ બને છે, રાઈટ. એક જ સ્લાઇડમાં બધું આવી ગયું, આખો કોન્સેપ્ટ આવી ગયો. આપણે વધારાનું શું જોયું? જે ડેવલપમેન્ટ થતું હતું ને ડેવલપમેન્ટ જોયું. હિયર સિંગલ લાઈફ સાયકલ્સ, એક જ લાઈફ સાયકલ છે એ આપણે ડ્રો કરવાની થતી હોય છે. એની અંદર બધા પ્રકારના રિપ્રોડક્શન્સ છે, એની જે સ્ટેપ બાય સ્ટેપ મેથડ છે આપણે બતાવવાની હોય છે, રાઈટ. તો આ સરગાસમ છે એ કેવો છે? ડિપ્લોઇડ પ્લાન્ટ છે, રાઈટ. સ્પોરોફાઇટિક સ્ટ્રક્ચર છે એ આપણે જોયું. એટલે એની અંદર વેજીટેટિવલી ફ્રેગમેન્ટેશન ટાઈપ ઓફ રિપ્રોડક્શન આપણે જોયું ને, એના મારફતે એ સરગાસમ નવો પ્લાન્ટ બને છે, રાઈટ. અનધર વે ઓફ ધ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સો સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર આપણે જોયું કોન્સેપ્ટેકલ્સ છે, બે પ્રકારના, મેલ એન્ડ ફિમેલ કોન્સેપ્ટેકલ્સ. એન્ડ ધીસ કોન્સેપ્ટેકલ્સ હેવિંગ ડિફરન્ટ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર્સ, રાઈટ. એન્થ્રીડિયા એન્ડ ઉગોનિયા. This entheridia into meiosis and anthrozoid are the produced, and the same as oogonia into meiosis and produced egg. And these anthrozoids and egg are the haploid in nature. And these anthrozoids moving nearby the egg, and this egg and anthrozoid are the fused. This fertilization process, and after this fertilization process, this anthrozoid and egg through produce a new gametes, and this gametes is known as zygote, right. And this zygote is a diploid in nature. After this zygote is a germinate and produce a new plant. સિમ્પલ આખી લાઈફ સાયકલ છે. અહીંયા આપણી આલ્ગેનો એક આખો યુનિટ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવો યુનિટ છે એ સ્ટાર્ટ કરશું. આ યુનિટમાં આપણે કેટલું જોયું એ પહેલાં એક નાનકડી એવી વાત કરી દઉં. એક તો આપણે સ્ટાર્ટિંગમાં બેઝિક કોન્સેપ્ટ જોયો બોટનીના, રાઈટ. એના સ્કોપ, એના ઓબ્જેક્ટિવ. ધેન આપણે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આલ્ગે જોયું, બરાબર. 5 કિંગડમ જોયું આપણે, 5 કિંગડમ RS વિટેકરનું. એના પછી આપણે સ્મિથભાઈનું જે આલ્ગલ ક્લાસિફિકેશન છે, 7 ડિવિઝન એન્ડ 13 ક્લાસ, એ આખું આપણે જોયું. એના કેરેક્ટર વિથ રીઝન આપણે જોયા હતા, રાઈટ. પછી ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્સ જે છે આલ્ગેના એ જોયા, અને 2 જીનસ સ્ટડી કરી હતી. કઈ છે? એક આજે આપણે કમ્પ્લીટ કરી સરગાસમ, અને આગળના લેક્ચરમાં આપણે સ્પાયરોગાયરા છે એ જોઈ લીધી છે, રાઈટ. તો આખો 14 માર્ક્સનો એક યુનિટ છે એ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ઇન નેક્સ્ટ લેક્ચર વી આર મૂવિંગ ઓન ટુ અનધર યુનિટ, એન્ડ અનધર યુનિટ નેમ ઇઝ અ ફંજાઈ, રાઈટ. તો ફંજાઈ શું છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું, એના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે.